તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। સાર્વત્રિક વરસાદ બાદ ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે। મેંદરડા, કેશોદ, માણાવદર સહિતના વિસ્તારોમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે। ઓસા, બામણાસા, બાલાગામમાં પાણી ઘૂસી જતા જનજીવન અસરગ્રસ્ત થયું છે। ઘેડ પંથકના ખેતરો જળમગ્ન થયા છે। સરકારે ઘેડ પંથક માટે ગ્રાન્ટ તો મંજૂર કરી, પણ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે। ઘેડની નદીઓ ઊંડી કરવા સરકારને રજૂઆત કરાઈ હતી, તો હાલ તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। જળ જ જળ જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે। મેંદરડા, કેશોદ, માણાવદરમાં મેઘાની તોફાની બેટિંગ। જૂનાગઢ જિલ્લામાં સતત વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જ્યાં તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। ઘેડ પંથકના 52 જેટલા એવા ગામડાઓ છે કે ત્યાં દર વર્ષે પાણીની સમસ્યાઓ સામે આવતી હોય છે ને લોકો હેરાન પરેશાન છે તે થઈ જતા હોય છે। મોટા પ્રમાણમાં ખેતરો આવેલા છે ને ખેતરોની અંદર પણ પાણી છે તે અત્યારે ફરી વળ્યા છે। જ્યાં આપ જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। મેંદરડા, કેશોદ, માણાવદર સહિતના જે વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે ખાસ આ આખો ઘેડ પંથક છે તે પાણીથી તરબોળ છે તે થઈ ચૂક્યો છે। વાહન લઈને લોકોએ જ્યારે અહીંથી પસાર થવું હોય તો પણ તેઓ થઈ શકે નહીં તે પ્રકારની અત્યારે અહીં સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। બાઇક લઈ અને કેટલાક લોકો અત્યારે પોતાના ગામમાંથી અત્યારે બહાર આવતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને તેને કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો છે તે આવ્યો છે। ઓસા, બામણાસા, બાલાગામ અને પંચાળા સહિત 52 જેટલા જે ગામ છે કે ત્યાં પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ગત વર્ષે ઘેડ પંથકના સાંસદ મનસુખ માંડવિયા છે કે તેમને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી હતી અને નદીઓ છે તે ઊંડી ઉતારવાની વાત કરી હતી, પરંતુ ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારને અલગથી ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવી છે, પરંતુ હજુ સુધી કામગીરી શરૂ નહીં થઈ હોવાને કારણે અત્યારે એ જ પરિસ્થિતિમાં ઘેડ પંથક જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર રહેતા લોકો છે તેઓ જ્યાં સુધી આ પાણી ઓસરે નહીં ત્યાં સુધી તેઓ ગામની બહાર પણ નીકળી શકતા નથી અને જરૂરિયાતની જે વસ્તુઓ, જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે લેવા માટે આ વિસ્તારના લોકોએ કાં તો જેસીબી અથવા તો ટ્રેક્ટરનો સહારો છે તે લેવો પડતો હોય છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને તેને કારણે ઘેડ પંથક છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે। ખાસ કરીને આ વિસ્તારના જે ખેડૂતો છે તેમના ખેતરોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ધોવાણ છે તે થતું હોય છે અને G24 કલાકની ટીમ અત્યારે ઘેડ પંથકમાં પહોંચી છે। અહીંના દ્રશ્યો જોઈને જે અંદાજ લગાવી શકો છો કે જો આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે નિર્માણ પામતી હોય તો કેમ સરકાર દ્વારા આ વિસ્તારના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવતો નથી। આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે દર વર્ષે જ્યારે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે ઘેડ પંથકના લોકોને મોટા મોટા દાવાઓ તો ચોક્કસથી કરવામાં આવતા હોય છે, પરંતુ તેમના પ્રશ્નનો નિરાકરણ છે તે આવતું નથી। દર વર્ષે ચોમાસાની અંદર ઘેડ પંથક છે તે પાણીની અંદર તરબોળ છે તે થઈ જતું હોય છે અને બેટની અંદર ફેરવાઈ જતું હોય છે। 52 જેટલા ગામડાના જે લોકો છે તેમને આ પ્રકારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ઘેડ। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે। મેંદરડા, કેશોદ, માણાવદર સહિતના વિસ્તારોમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે। ઓસા, બામણાસા, બાલાગામમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। ઘેડ પંથકના ખેતરો જળમગ્ન થયા છે। સરકારે ઘેડ પંથક માટે ગ્રાન્ટ તો મંજૂર કરી, પરંતુ પરિસ્થિતિ તેની તે જ જોવા મળી રહી છે। ત્યારે ઘેડની નદીઓ ઊંડી કરવા સરકારને રજૂઆત કરાઈ હતી। જૂનાગઢ પંથકમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે, પરંતુ ક્યાંક ઘેડ પંથક છે કે તે અત્યારે પાણીની અંદર તરબોળ છે તે થઈ ચૂક્યું છે। આખું ઘેડ પંથક છે તે બેટની અંદર તબદીલ છે તે થઈ ચૂક્યું છે। અત્યારે અમે જે જગ્યાએ ઊભા છીએ તે ઘેડના ઓસા ગામ આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં અત્યારે ઊભા છીએ અને સરકાર દ્વારા આ વિસ્તારની અંદર 1500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ વખતે પણ ઘેડ પંથકની અંદર સ્થિતિ જેવી હતી તેવી જોવા મળી રહી છે। જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને અત્યારે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં પણ કમરસમાં પાણી છે તે અત્યારે
જોવા મળી રહ્યા છે. આ ગામના કેટલાક સ્થાનિક યુવાનો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, દર વખતે આ પ્રકારે પાણી આવતું હોય છે, શું પરિસ્થિતિ આ વખતે અને કેટલું પાણી જે સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જોવા મળ્યું? અમારે ચોમાસે દર વર્ષે આજ પોઝિશન હોય અને અહીં વારંવાર પાણી ઘણું ભરાઈ જાય. અને તમે જે વાત કરો કે 1500 કરોડ મંજૂરી થઈ ગયા, બધું થઈ ગયું, પણ એનું કંઈ અમારે અહીં કંઈ કામ થયું નથી. કોઈ નથી નદી પાડા કે કોઈ પોળા નથી કર્યા. એ પહેલાં કહેતા કે 1500 કરોડ સરકારે આપી, 1500 કરોડ પૈયા, અમારે અહીં કંઈ આવ્યું નથી. આ ગામમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ તમારે લેવા જવી હોય તો કઈ રીતના જતા હોય છે? અને નદી નાલા પોળા કરવા, રોડ અધેર કરવા, બસ એવું. ખાવા પીવાની વસ્તુઓ લેવા કઈ રીતે? અત્યારે તો બધી મુશ્કેલી છે ખાવા પીવાનું, કારણ કે ક્યાંય જવાય અવાય નો, ક્યાંય પણ જવું હોય, કોઈ હાજા માંદું હોય તો અમારે ટ્રેક્ટરથી અથવા જેસીબીથી એનાથી જવાય, બાકી કોઈ બીજું 4 વ્હીલ કે કોઈ વસ્તુ નો નીકળે. ચોક્કસ આપણી સાથે અન્ય યુવાનો છે. ખેતરમાં કોઈ ફસાણા હોય તો કઈ રીતના તેને બચાવવા માટે જાવ છો અત્યારે? અટામ ટ્રેક્ટર ને એવું લઈને જઈએ છીએ. અને ગામની અંદર કેવી પરિસ્થિતિ હતી વરસાદ હતો ત્યારે? ગામમાં પાણી કરી ગયા હતા બધાયમાં. અને એનડીઆરએફ ની ટીમ કે સરકારી તંત્ર અહીંયા પહોંચ્યું હતું બચાવવા માટે? કોઈ નથી પૂછ્યું જ નથી ને કોઈ પગ એમ નતું. શું અત્યારે શું પરિસ્થિતિ છે આ વિસ્તારની? અત્યારે તો પરિસ્થિતિ આમાં સારી કોઈ પાણી છે, બાકી બીજું કોઈ હોય નહીં. બીજું પાણી જ હોય, બાકી કોઈ કામકાજ છે નહીં. સારા પૂરા માલ ઠક્કર બધું ત્યાં હોય, ત્યાં બાંધવું હોય ને પાણીમાં ઉભું હોય ને એવું હોય. બધું સારા પૂરા ને બધું પલળી જાય. ચોક્કસ જ સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે આ વિસ્તાર આખો રકાબી જેવો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે થતી હોય છે. આ જે પાણી ઓસરતા ઓછામાં ઓછો 1 થી 1.5 મહિનાનો સમય છે તે લાગતો હોય છે ને આ વિસ્તારમાં અત્યારે ઇમરજન્સી જે સેવાઓ હોય, કોઈને હોસ્પિટલે લઈ જવા હોય અથવા તો કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવી હોય તો તેઓ ટ્રેક્ટર અને જેસીબીની મદદથી તેઓ વસ્તુઓ લેવા માટે જતા હોય છે. જ્યારે કોઈને ઇમરજન્સી ડિલિવરી જેવી જો કોઈ ઇમરજન્સી ઊભી થાય તો તેમને પણ ટ્રેક્ટર મારફતે લઈ જતા હોય છે. ખાસ આ વિસ્તારની અંદર લોકોને અત્યાર સુધીમાં કોઈ તંત્રના અધિકારીઓ છે તે પહોંચ્યા નથી. G24 કલાકની ટીમ અત્યારે અહીં પહોંચી છે અને સ્થાનિક લોકો છે કે તેઓ ટ્રેક્ટર લઈ અને G24 કલાકની ટીમને ઓરછા ગામ સુધી લઈ જઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે. સરકારે પૈસા ફાળવી દીધા છે તો કામ કેમ નથી કરવામાં આવ્યા તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, કેડ ઓછા.